જેના લીડર પાક્કા હોય ને એનું સંગઠન બહુ જોરદાર હોય, કોઈને કહેવા જવું નહીં પડે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ, બધા જાતે જ આવે છે. બરાબર. વિસ્તારમાં કેટલા કાર્યકર્તાઓ છે? અમારા વિસ્તારમાં અનગણિત છે, અનગણિત, જેનો કોઈ આંકડો નથી. અમારે જીતાડવાના છે અમિતભાઈ શાહને 5 લાખ વોટ અંબર વોટિંગ 5 લાખ મોદી સાહેબ હે તો મુમકિન હે સબ. ભાજપની વિચારધારા એવી છે કે જે લોકો એને સમજતા નહોતા એ પણ સમજતા થયા છે અને ગુજરાત આજે ઝીરો ટોલરન્સ આગળ વધી રહ્યું છે. નવો દાડો નવો જન્મ કોંગ્રેસ વાળા હાળા કર્યું શું? કશું કર્યું નહીં, આજુ પત્તા જ તોડી ખાતા છે. હા, એ જોવાનું ને. એકડા વગરના મીંડા જ છે બધા. એ કોઈ કશું કરી શકવાના નહીં, એ ખાલી ધોમ પછાડા કરે છે તારા. એમનું જે સંગઠન હતું એ રહ્યું નથી અને એના કારણે એ પાર્ટી તૂટતી જાય છે. એનો લાભ ભાજપને મળતો જાય છે અને ભાજપ વધુ ને વધુ લાભ લઈ રહ્યો છે. જો મોદી સાહેબ ના હોત તો મુમકિન જ ના હોત આટલું. એ આગળ જે આટલું આવ્યું છે ગુજરાત ને ભારત બધું, એ અત્યારે આવ્યું જ ના હોત. એમ શું કહેવાય, અમારા દિલમાં રામ વસે છે ને મોદી બી વસે છે. અમે મોદીના એટલા ફેન છીએ. કોંગ્રેસના શાસનમાં કોઈ અમારું સાંભળતું નહોતું, અત્યારે નાનામાં નાનો કાર્યકર પણ અમારું સાંભળે છે અને વિકાસની ગતિ આગળ વધી રહી છે એવો અમને અહેસાસ છે. અમે બિલકુલ નિરાતે સાંજે સૂઈ શકીએ છીએ. મોદીના પ્રતાપ તો બહુ સારું, બધું સારું એની બનાવ. નમસ્કાર. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી એકદમ એક્શન મોડમાં છે. ભારતીય જનતા પાર્ટી ફર્સ્ટ એવું જેપી નડ્ડાએ આજે જાહેર કરી દીધું છે. આજે જેપી નડ્ડા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે એમનો કાર્યક્રમ હતો અને મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. 26 બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે કરી દેવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અમે પહોંચ્યા છીએ, લોકો સાથે વાત કરવી છે, પબ્લિકની જમાવટ કરવી છે, કાર્યકર્તાઓ સાથે વાત કરીને સમજવું છે કે વિસ્તારના કાર્યકર્તાઓ શું કામ કરે છે, ત્યાં લોકોને કઈ રીતના જાગૃત કરવાનું હોય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશાથી એક સૂત્ર આપતી હોય છે કે અમે જે પણ છીએ અમારા કાર્યકર્તાઓના કારણે છીએ. અમારું સંગઠન બૂથ લેવલથી કામ કરે છે. તો આજે એ બૂથ લેવલથી લઈને બધા જ કાર્યકર્તાઓ અહીંયા છે, તો એ લોકો સાથે વાત કરીએ. શું નામ છે આપનું? મીનાબેન જાની. અને તમે બધા ક્યાંથી આવ્યા છો? સ્ટેડિયમ રોડ. અચ્છા, તમે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જોડાયા? અમે 15 વર્ષથી જોડાયેલા છે. એટલે અમારા પહેલા દાદાઓ પપ્પાઓ આમાં જ હતા. જ્યારે પાર્ટી શરૂથી સંઘર્ષ કરીને આગળ આવી ત્યારથી એ લોકો હતા. અચ્છા, તો ભારતીય જનતા પાર્ટી સંભાળી રાખ્યો છે. અમે પાછળ વારસો સંભાળી રાખ્યો છે અને આગળ બી સંભાળતા રહીશું. અચ્છા, ભારતીય જનતા પાર્ટીમાં કેમ જોડાયા? અમારા મોદી સાહેબ છે, મોદી સાહેબનો વિકાસ છે. એના મોદી સાહેબ જે છે કરે છે અત્યારે એ બહુ જ સરસ કામ કરે છે અને એના હિસાબે જ અમે જોડાયા છીએ. જો મોદી સાહેબ ના હોત તો મુમકિન જ ના હોત આટલું. એ આગળ જે આટલું આવ્યું છે ગુજરાત ને ભારત બધું, એ અત્યારે આવ્યું જ ના હોત. એમ અચ્છા, લોકસભામાં શું ટાર્ગેટ છે? વિસ્તારમાં કયા કયા કામ કરવાના છે? મોદી સાહેબના હિસાબે જ અત્યારે આગળ આવ્યું છે. મહિલાઓને જાગૃત કરવાના, આગળ વધારવાની, મહિલાઓની 30% સીટ નક્કી કરી દીધી. મોદી સાહેબ છે તો બધું છે, નતર કશું નથી. તમે બધા જ નરેન્દ્ર મોદીને જોઈને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદીને જોઈને જેના લીડર પાક્કા હોય ને એનું સંગઠન બહુ જોરદાર હોય, કોઈને કહેવા જવું નહીં પડે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ, બધા જાતે જ આવે છે. બરાબર. વિસ્તારમાં કેટલા કાર્યકર્તાઓ છે? અમારા વિસ્તારમાં અનગણિત છે, અનગણિત, જેનો કોઈ આંકડો નથી. સામે ચાલી જોડે કે અમારે આવું છે, અમને લઈ જાઓ. અમારે અત્યારે બસમાં કેટલી બહેનો એવી આવી છે, નવી બહેનો છે બધી. દર વખત ફૂલ બસ આવે. અચ્છા, તમે કયા વિસ્તારથી છો? અમે નારણપુરા વિધાનસભા. અચ્છા, તમે બી નારણપુરાથી છો. ત્યાં એવા કયા સરસ કામ થયા છે એમ તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ? એક તો મેટ્રો પહેલા તો અમારે પહેલા હતી નહીં. હા, પછી રોડ, રસ્તા, હા ઘણી બધી એવા કામ છે અને બહેનો માટે તો આપે જ છે સરકાર. ઘણી બધી વિધવા સહાય છે, હા ઉજ્જવલા યોજના છે, સુકન્યા યોજના છે, એ બધી યોજનાઓ છે, એ બધાને લાભ અપાઈએ છીએ અમે લોકો. અચ્છા, લોકસભા માટે શું ટાર્ગેટ આપ્યો છે તમારે? કયા કયા કામો કરવાના છે? ના, અમારે તો ખાલી અમારી સરકારે જે કામ કર્યા છે ને એ જ લોકોને ગણાવવાના છે. હા, અમારે સમજાવવાનું છે. અમારે જીતાડવાના છે અમિતભાઈ શાહને 5 લાખ વોટ અંબર વોટિંગ 5 લાખ મોદી સાહેબ હે તો મુમકિન હે સબ. મોદી સાહેબના હિસાબે આજે આગળ આવ્યા છે. ગરીબ લોકો બહુ જ આગળ આવ્યા છે.
ખરેખર બહુ જ એમને સહાયતા મળી છે બધાને. અને એટલે પહેલા તો એમની હેલ્થ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એમણે જે કાર્ડ આપ્યા છે એનાથી આજે દરેક ગરીબ પણ પોતાને ઈલાજ કરાવતા પહેલા વિચારવું નથી પડતું કે અમને પૈસા નહીં પહોંચી વળે. અને રેશન કાર્ડથી એ માણસ એમ કે જે ભૂખ્યું મરતું હતું પહેલાં એ અત્યારે ખરેખર ભૂખે મરવું નથી પડતું. બહુ જ ઊંચું આવી ગયું માણસ. ગરીબાઈ એટલી ઘટી ગઈ છે અત્યારે, એમના રહેવા માટેની એ સગવડ બહુ કરેલી છે બધી મોદી સાહેબે. એટલે જ મોદી સાહેબને બધા એ કરે છે. તમારા ઘરે સૌથી પહેલા તો કાલે રામલલ્લાની જે એમણે સ્થાપના કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરી, એ જ હિન્દુઓ માટે અને દેશ માટે બહુ જ સરસ કામ કર્યું. હા, ગર્વની વાત છે. અને શું કહેવાય, અમારા દિલમાં રામ વસે છે અને મોદી બી વસે છે. અમે મોદીના એટલા ફેન છીએ. મહિલાઓને બીબીન ચાલવું પડતું હતું. આજની તારીખમાં મહિલાઓ એટલી આગળ આવી ગઈ છે ને, મોદી સાહેબના હિસાબે જ છે આગળ આવેલી. મોદી સાહેબ છે તો મુમકિન છે. અત્યારે બહુ જ આગળ આવી ગઈ છે મહિલાઓ. આ મહિલાઓનું નહીતર કોઈ એ જ નહોતું. કોંગ્રેસ તમે કેટલા લોકો લઈને આવ્યા છો અહીંયા? અમે અમારે હું રહું છું ને ત્યાંથી બસ લઈને, હા, અને પણ અમે બધા સ્વેચ્છાએ પણ બસ ભરીને. તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો તો કઈ બી નાની મોટી પ્રોબ્લેમ હોય તો લોકો તમારી પાસે આવતા હશે ને કે તમે હા, સોલ્વ બી કરે ને. અમારા આગળના નેતાઓ છે જે ધારાસભ્ય સાહેબ બધો સોલ્વ કરે. હવે પહેલા જેવું નથી કે નેતાને મળવું એટલે નામુમકિન હતું. અત્યારે તો નેતાના નંબર હોય છે, વોટ્સઅપ નંબર, કે તમારે કઈ કમ્પ્લેન હોય તો તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. અમને એવું કહેલું છે કે અડધી રાતે તમને કામ હોય ને, મારું ધારાસભ્ય અમારા જીતુભાઈ ભગત, જીતેન્દ્રભાઈ પટેલ, નારાયણપુરા વિધાનસભાના, એમણે એવું કહ્યું છે કે તમારે અડધી રાતે પણ કામ હોય ને તો મને ફોન કરવાનો. એટલે એટલું સુટેબલ છે બધા. તો વિચારધારા જોઈને ભાજપમાં જોડાયા કે નરેન્દ્ર મોદીને જોઈને? વિચારધારા અને નરેન્દ્રભાઈ મોદી બંને વિચારધારા વિકાસ. ભાજપની વિચારધારા એવી છે કે જે લોકો એને સમજતા નહોતા એ પણ સમજતા થયા છે. અને ગુજરાત આજે ઝીરો ટોલરન્સ આગળ વધી રહ્યું છે. હવે ખેતરોની અંદર જે ચોરીઓ થતી હતી એ તમામ બંધ થઈ ગઈ છે. બધા કામ ધંધા લાગી ગયા છે, ઝઘડાઓ બંધ થઈ ગયા છે અને એક સરસ સુશાસન ગુજરાતની અંદર મળી રહ્યું છે એવો અમને અહેસાસ થઈ રહ્યો છે. હવે સિનિયર સિટી દાદા, લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન થશે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોડાઈ જશે તો પછી કઈ ફરક પડશે ભાજપને? ના કઈ ફરક નહીં પડે. બધી પાર્ટીઓ જોડાયેલી છે ને, બધી વિરોધ પક્ષ ને બધી એક થઈ ગઈ છે. અમને કઈ ફરક ના પડે. ભાજપ અમારા ભાજપમાં જ હવે કાર્યકરો ને નેતાઓ સરસ ઉપરથી વધારે સીટો આવશે, એનો બેનિફિટ મળશે. હાજી ભારતીય જનતા પાર્ટીને 400 પ્લસ આ વખતે. 400 પ્લસ. બહુ સરસ. આજે અમને એટલો બધો આનંદ છે અહીંયા આવીને કે વાહ, કેવું સરસ વાતાવરણ. અને આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતને અને આખા ભારત દેશને કેવું બનાવ્યું છે કે અમે શાંતિથી સર્વે લોકો બધા જીવી શકે છે એવું ભારતને બનાવવા બદલ મોદી સાહેબને ખૂબ જોડાયા છો ભાજપમાં? આ ભાજપમાં હું લગભગ છેલ્લા 40 વર્ષથી જોડાયો છું. 40 વર્ષથી. તો તમે તો ઇન્દિરા ગાંધીની નાની સરકાર પણ જોઈ હશે? હા, જોઈ છે. તો શું ફરક લાગે છે તમને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને કોંગ્રેસનું શાસન હતું? હા, કોંગ્રેસના શાસનમાં કોઈ અમારું સાંભળતું નહોતું. અત્યારે નાનો કાર્યકર પણ અમારું સાંભળે છે અને વિકાસની ગતિ આગળ વધી રહી છે એવો અમને અહેસાસ છે. અમે બિલકુલ નિરાંતે સાંજે સૂઈ શકીએ છીએ. હા, એનો અમને ગર્વ છે. મોદી સાહેબનો ખૂબ ગર્વ છે. અને હું તો મોદી સાહેબનો ફેન છું. બહુ ગમે છે મને. એમનું કોઈ પણ જગ્યાએ પ્રવચન હોય, કોઈ પણ જગ્યાએ એમનો પ્રોગ્રામ હોય તો હું ત્યાં પહોંચી જ જાઉં છું. મારી અત્યારે 74 યર્સની મારી ઉંમર છે, છતાં પણ હું ત્યાં પહોંચું છું કારણ કે મને એટલો બધો ગર્વ છે ભારતીય જનતા પાર્ટી માટે અને મોદી સાહેબ માટે. એટલે આ ઉંમરે પણ મને એવું નથી લાગતું કે હું થાકી ગયો છું, મને આમ થયું છે તેમ થયું છે. કારણ કે મોદી સાહેબે યોજનાઓ બનાવી છે હેલ્થ કેરની, એટલે અમને કોઈ ચિંતા નથી. ગરીબ વ્યક્તિ પણ આજે ગુજરાતની અંદર નિરાંતે સૂઈ શકે છે એવું વાતાવરણ જો કોઈએ બનાવ્યું હોય તો આપણા મોદી સાહેબે બનાવ્યું છે, ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે, જેનો અમને ખૂબ ગર્વ છે. ભારતીય જનતા પાર્ટીમાં સારું કામ જોઈને વિકાસ કયું કામ ગમતું તમને? આજે બધા સેવા કરવાની પબ્લિકની એવી અમે પહેલાથી ઈચ્છા છે અમારી. અમારે સિનિયર સિટીઝન ભાજપે મને આપેલું જ છે અત્યારે હાલ બી.
જગ્યા ને બધું આપેલું હતું. અચ્છા પણ તો કાલે તમે શું પૂરું જ કામ કર્યું. કરો તમારા વિસ્તારમાં? હે તમારા વિસ્તારમાં શું બસ આ કામ કરો? બધાને ભેગા કરીએ સિનિયર સિટીઝન મંડળ ભેગું થાય, ભજન કીર્તન સત્સંગ થાય, ભજન કીર્તન અને સત્સંગ બધું થાય છે. હા બસ. અને તમે તો અયોધ્યા મંડળ કંઈક બનાવ્યું છે ને? આ અયોધ્યા મંડળ બનાવ્યું. અયોધ્યા સિનિયર સિટીઝન મંડળ બનાવ્યું. અચ્છા તો એમાં ભારતીય જનતા પાર્ટી બધાને લઈ જશે અયોધ્યા? હા, અચ્છા કેટલા લોકો છે એવા? અમે લગભગ 50-60 નક્કી માણસ નથી. છીએ. લઈ જશે એ નક્કી નથી, લઈ જાય તો જવા તૈયાર છીએ. અચ્છા કેટલા લોકો જવા અમે તૈયાર? ઓછામાં ઓછા લગભગ 35-40 તો ખરા જ. 35 40 તો ખરા. અચ્છા તો ભારતીય જનતા પાર્ટી કેમ ગમે આટલી વધારે? અમને એટલા માટે ગમે છે કે આનું કામ વિકાસ ને આ બધું જોઈને અમને એમ થાય છે, અને અમે તો પાયાના કાર્યકર્તા એટલે એને તો વરેલા જ છીએ. અચ્છા અને તમે તો ઇન્દિરા ગાંધીની સરકાર ને બીજી બધી સરકારો પણ જોઈ હશે ને? હા જોઈ ને જોઈ. પેલા એમને વોટ નાખતા ને આ બાજુ વળ્યા. હા પણ એ તો શું કરીએ તારે હવે એ અચ્છા તો તો શું કામ ગમે તમને? એ પક્ષે આ નથી કર્યું કે એ સરકારે આ નથી કર્યું ભારતીય જનતા અને પાર્ટી? એમનું જે સંગઠન હતું એ રહ્યું નથી, અને એના કારણે એ પાર્ટી તૂટતી જાય છે. એનો લાભ ભાજપને મળતો જાય છે, અને ભાજપ વધુ ને વધુ લાભ લઈ રહ્યો છે એનો. અચ્છા અને ભાજપનો વિકાસ કામ ને આ બધું જોતા એવું લાગે છે કે ભાજપ સિવાય કોઈ પક્ષ ચાલી શકે નહીં. અચ્છા તમને કયા નેતા ગમે? મને તો અમારે તો અસલ નેતા તો અડવાણી ને એ બધા હતા, સંઘવાળા અમારા લાલકૃષ્ણ અડવાણી ને બધા અમારા સંઘવાળા. અને અત્યારે કોણ ગમે? અત્યારે તો મોદી, અમિતભાઈ શાહ આ બધા બધા ગમે. એ બધા કાર્યાલયમાં સાથે હતા અમિતભાઈ ને બધા. અચ્છા વિસ્તારના કયા એવા કામો છે જે બહુ સરસ થયા છે તમારા? અમારા રોડ રસ્તા સરસ થયા છે, બાગ બગીચાનું સારું થયું છે, આ સિનિયર સિટીઝન પાર્ક સારું બની આપ્યું છે, કચરા પટ્ટીનું બધું સાફ સુફી થઈ રહી છે, અને સરસ મજાનું થઈ ગયું છે. આજે કાર્યક્રમમાં કેમ આટલા બધા કેટલા લોકો આવ્યા તમે આજે? અમે લગભગ 35-40 જણા આવ્યા. અત્યારે હાલ તો 35 જણ છીએ અંદર બધું જમે હશે બધા. અચ્છા હા પછી એસટી કમ્પ્લેટ અમારા માટે જ મૂકી બસ દીધી. મૂકેલી છે. એટલે આ સુખ સગવડો બધી મળતી જાય છે, એટલે સુખ સગવડો મળતી જાય છે, એના લીધે અમે અહીંયા વધારે. અચ્છા, તો લોકસભા માટે શું કામ કરવાનું, શું ટાર્ગેટ આપ્યો છે? હવે અમને ટાર્ગેટ એવું આપ્યું છે કે વિકાસના જેટલા કામ થાય એની હકીકતો બધાને બતાવી પબ્લિક સાથે. ઘર ઘર સુધી અને પહોંચાડો. હા ઘર ઘર સુધી પહોંચાડો. આપણા હર્ષદભાઈ અને- આમંત્રણ અને- આપ્યું. અહીં આવવા માટે હર્ષદભાઈ અમને આમંત્રણ આપ્યું. હર્ષદભાઈએ અમારા માટે ધારાસભ્ય સિનિયર સિટીઝન અમારા. પાર્ક માટે બી એ કરેલું છે, દાન કરેલું છે, બીજા દાતાઓએ દાન કરેલું છે, એટલે અમારે ઘરનો પૈસો ખર્ચવો પડ્યો નથી, બધું રામરાજથી મળી ગયું છે. હા, અચ્છા તો કાલે રામ મંદિર બન્યું તો કેટલા ખુશ હતા તમે? બહુ જ ખુશ. અરે અમને તો દિવાળી કરતા વધારે સારી, દિવાળી કરતા વધારે સારી દિવાળી લાગી. ઉત્સવ જ નતો કાલે એટલો આજીવનમાં દિવાળી પહેલી જોવા મળી. આજીવન જીવ્યા ત્યાં સુધી આવી દિવાળી જોઈ નથી. હવે આ દિવાળી 500 ને જીવ્યા ત્યારથી અત્યાર સુધીમાં આ દિવાળી પહેલા જોવા મળી. આટલો ખુશાલ કોઈ દિવસ અમારો આનંદ જ નતો. એટલો બહુ આનંદ થઈ ગયો. પ્રતાપ નવો દાડો નવો જન્મ. કોંગ્રેસ વાળા હાળા કર્યું શું? કશું કર્યું નહીં, આ સુધી પત્તા જ તોડી ખાધા છે. હા એ જોવાનું ને. ત્યારે નકર ચાય અમદાવાદમાં ચાય જઈને તો એકતા નરા હારા ઠોકર મારી પથ્થર માર કરતા હતા. આ મોદી આવ્યો તાનું હમું છે. નકર ચાય જઈ એકતા હતા, આપણે ચાય રોડ ઉપર નતા ને એ રીતે અમે તો આ કામ આવતા હતા, અમને ખબર છે. અરે બાપુ ને કરી દેવા મને તું જવાય હતું ને. મેં જાદરું પહેરી જવું પડ્યું તું. મોદીના પ્રતાપ તો બહુ સારું, બધું સારું એની બનાવ બધું. તો હવે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી આ બધા એક સાથે એક ગઠબંધન બનાવ્યું છે, તો શું ગુજરાતમાં એ ફરીથી શાસન કરી શકે કે ગુજરાતમાં સીટ મળશે? એ તો એ જ કરશે ને આ જ કરશે, બીજું કોઈનું કામ નથી. 101% ભાજપના સીટ મળશે. એકડા વગરના મીંડા જ છે બધા એ. તો કોઈ કશું કરી શકવાના નહીં એ. ખાલી ધમ પછાડા કરે છે તારા હાલા. ઇલેક્શન આવે છે એટલા ભાજપને માટે. કેમ પસંદ કરશે? હા? લોકો ભાજપને કેમ પસંદ? કે એને વિકાસ ને એનું કામ કર્યું છે, લોકોને શાંતિથી ધંધો રોજગાર મળી રહે છે એના માટે. જો અને પેલાના જમાનામાં જીવ ઊંચો રહેતો, સિટીમાં જઈએ તો જીવ ઊંચો રહેતો હતો. એક બેન શાકભાજી ખેડૂતો લઈને જમાલપુર જતા હતા, તે ગાડી બ્રોમ મિસોલમાં નતો, તે ઘેર ઉતારવા આવતું હતું. હો નકર ખેડૂતો શાકભાજી વેચવા જમાલપુર જઈ શકતા નતા. ને શાકભાજી અમારે ગયો નોખી દે પછી ગામમાં બધો એ પ્રોબ્લેમ ઓછામાં ઓછું ખેડૂતો નતું હતું. હો તમે ખેડૂત છો? હા ખેડૂત છું હું. અચ્છા તમને કયા કયા ફાયદાઓ મળે છે? ખેડૂતો પાક ધિરાણ ને બધા આલે છે. હો પછી વર્ષે 6000 મોદી આલે છે ખેડૂતો ખાતામાં. બધા ફાયદા, લોનો આલે, બધું પેસોની ને બધું, હા તબેલો બનાવવાનું બધું બહુ ફાયદા. હા બહુ એટલે ફાયદા. તમે ભાજપમાં જોડાયા? હા ના પહેલા તો એવું જ હતું કે આપણે જે કોઈ લોન આપે તો સરકારી કર્મચારી જાય ને એ જાય. અત્યારે તો ડાયરેક્ટ જ ખાતા નંબરમાં ખાતામાં જ આવે, એટલે ડાયરેક્ટ માણસને જ મળી જાય. બરાબર, ડિજિટલ થઈ ગયું, અને એ પ્રોગ્રામ દરેક વ્યક્તિને દીઠ મળી રહે. બરાબર, આવા પ્રોગ્રામો જે એમને કર્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવું પણ એ કાર્ય કરતા રહે એવું અમે સાથ સહકાર પૂરેપૂરો આપીશું.